તો સુરતના મૈદરપુરા સ્થિત શ્રી મહાકાળી માતાના મંદિરે ગુજરાતી કંસારા જ્ઞાતિ પંચ દ્વારા આયોજિત શ્રી રાધા પુરુષોત્તમ માસ કથામાં ભક્તિમય માહોલ જોવા મળ્યો। અધિક સુદ પૂનમના પાવન દિવસે તુલસીપત્ર પૂજાનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। સુરતના મૈદરપુરા વિસ્તારમાં આવેલા કંસારા શેરીના શ્રી મહાકાળી માતાના મંદિર ખાતે ગુજરાતી કંસારા જ્ઞાતિ પંચ દ્વારા શ્રી રાધા પુરુષોત્તમ માસની કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। रोज रात्रे 9 વાગ્યાથી 11 વાગ્યા દરમિયાન જ્ઞાતિના ગૌર શ્રી મૃગેશ મહારાજ દ્વારા ભક્તોને કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજરી આપી રહ્યા છે। અધિક સુદ પૂનમના પવિત્ર દિવસે મંદિર પ્રાંગણમાં તુલસીપત્ર પૂજાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। અંદાજે 100 જેટલા જ્ઞાતિના સભ્યો, મોહલ્લાના રહેવાસીઓ, ભાઈઓ બહેનો અને વડીલોએ શ્રી રાધા પુરુષોત્તમજીની પૂજા અર્ચના કરી તુલસીપત્ર અર્પણ કર્યા હતા। આ સમગ્ર આયોજનના જ્ઞાતિના ટ્રસ્ટીઓ, સમાજના આગેવાનો અને સ્થાનિક રહેવાસી ઉત્સાહભેર સહયોગ આપ્યો હતો। ભક્તિ અને શ્રદ્ધાના માહોલ વચ્ચે સમગ્ર વિસ્તાર આધ્યાત્મિક રંગમાં રંગાઈ ગયો હતો। આજે આ રાધા પુરુષોત્તમ માસ પુણ્ય પવિત્ર ચાલી રહ્યો છે ને આજે વળી પાછી પૂનમ છે, જે ભગવાન કૃષ્ણને સૌથી પ્રિય। તો આજે એ નિમિત્તે આમ તો આખો મહિનો રોજ રાત્રે 9 થી 11 શ્રી મહાકાળી માતાનું મંદિર મૈદરપુરા કંસારા શેરીમાં રાત્રે રોજ કથા વાંચન થાય છે, પણ આજે આખો સમાજ અને ભક્તજન ભેગા થઈને એ ભગવાન પુરુષોત્તમ મહિનાની અંદર આજે તુલસી ચડાવવાનું આયોજન કર્યું છે, જેથી આજે એક ભક્ત ભેગા થયા અને સર્વ ભક્તો ભેગા મળીને આજે ભગવાનના પૂજન કરે છે। કેમ તો કે આ પુરુષોત્તમ માસનું મહત્વ એટલું બધું છે કે જે 12 મહિનામાં ન ફળ મળે ને એ જ ફળ આ પુરુષોત્તમ માસમાં પ્રાપ્ત થાય છે। એટલા માટે આજે મૈદરપુરા કંસારા શ્રી મહાકાળી માતાના મંદિર પાસે સર્વ ભક્તો ભેગા મળીને આજે ભગવાન કૃષ્ણને ભાગવતના નામોથી તુલસી ચડાવવામાં આવશે અને આજે સર્વ ભક્તો ત્યાર પછી કથા વાંચન થશે અને આજે ભેગા મળીને સર્વ માતાજી ભગવાનની આરતી ઉતારશે અને ધાર્મિક ઉત્સવ આપણા જે કાર્યમાં ભેગો થાય એમાં જ્ઞાતિજન સરત આજે ભગવાનની પૂજા કરીને સર્વની મનોકામના પૂર્ણ થાય, એટલે પુરુષોત્તમ માસની પૂજા સર્વ શ્રેષ્ઠ બતાવી છે। હું અહીં મૈદરપુરા કંસારા શેરીનો રહેવાસી છું। જન્મથી જ અહીં રહું છું અને મૂળ સુરતી જ છીએ અમે। આનું નામ કંસારા શેરી છે, એટલે આ શેરીમાં મોટેભાગની વસ્તીઓ અમારા સમાજની છે। આગળ જે પ્રમાણે શ્રી મૃગેશ મહારાજ, ભૈલું મહારાજે જણાવ્યું તે મુજબ આ આખા મહિનામાં દરરોજ રાત્રે 9 થી 11 પુરુષોત્તમ માસની કથાનું આયોજન અમારા જ મંદિરમાં, અમારા મહાકાળી કુળદેવી છે તો એમના આશ્રયમાં અમે લોકો કથાનું રસપાન રોજ કરીએ છીએ 9 થી 11 શ્રી મૃગેશ મહારાજના મુખેથી। અને એના કારણે જે લોકો દૂર નથી જઈ શકતા, ઉંમરલાયક વડીલો છે, એ બધા પણ અહીંયા આગળ મંદિર નજીક હોવાથી, સમાજની વચ્ચે હોવાથી અને એ લોકોને અજુગતું નથી લાગતું, તો એ માટે થઈને તેઓ બધા જ રાત્રે મંદિરમાં પધારે છે અને મોટી સંખ્યામાં કથાનું રસપાન કરે છે। અને જે પ્રમાણે મહારાજે જણાવ્યું તે મુજબ અધિક મહિનાનું જે કામ છે, કાર્ય છે, એ ખૂબ જ પુણ્યશાળી કામ છે અને એ માટે થઈને ટ્રસ્ટી મંડળ, શેરીના સભ્યો અને બીજા બધા ભેગા મળીને મહારાજને એવું વિનંતી કરી કે આપણે એક દિવસ તુલસી ચડાવવાનો કાર્યક્રમ રાખવો છે। તો એમણે કીધું કે પૂનમ એ ઉત્તમ દિવસ છે આ કાર્ય માટે। સો એમના ગાઈડન્સની અંદરમાં આપણે ભેગા થઈને આજે લગભગ 100 જણા બેઠા છે ટેબલ પર, અને એ સિવાય એમના પરિવારજનો, તો આમ ટોટલ ગણીએ તો 300 થી 400 માણસ એક જગ્યાએ ભેગા થઈને આ પુરુષોત્તમ માસ નિમિત્તે પૂનમના આ પવિત્ર દિવસે આપણે તુલસી ચડાવવાનો કાર્યક્રમ ગોઠવ્યો છે। તે બદલ અમે દરેક જે ભાગ લેનારા સભ્યો છે એમનો પણ આભાર માનીએ છીએ અને ટ્રસ્ટી મંડળ અને બધાને જે વહીવટી કાર્યકર્તાઓ છે તે બધાનો પણ આભાર માનીએ। અમે મૂળ અહીંયાના સુરતના જ છીએ। જેમ આજે અત્યારે અધિક માસ ચાલી રહ્યો છે અને એમાં અધિક માસમાં રાધા પુરુષોત્તમ ભગવાનની જે કૃપા આપણા બધા ઉપર વરસી રહી છે, એમાં અમારી જ્ઞાતિનું જે અમારું મંદિર છે શ્રી મહાકાળી માતાનું મંદિર કંસારા શેરી, જેમાં રોજે રાત્રે 9 થી 11ની અંદર તમામ યુવાનો હોય, વડીલો હોય, એ દરેક જણા ભેગા થઈ અને ભૈલું મહારાજના મુખેથી અધિક માસની કથાનું રસપાન કરે છે। અને આજે તમે જોઈ શકો છો કે અમારા સમાજના લગભગ 300થી વધારે જ્ઞાતિજનો અહીં ઉપસ્થિત થઈ અને તુલસી ચડાવવાનો કાર્યક્રમ અહીં કરવામાં આવ્યો છે। અને અમે આશા રાખીએ છીએ આજે અધિક મહિનામાં રાધા પુરુષોત્તમ ભગવાનની કૃપા અમારા પરિવારજનો
અમારા સમાજ, અમારી કંસારા શેરીના તમામ સભ્યો ઉપર વરસતી રહી. ભગવાનના આશીર્વાદ અમારા તમામ ઉપર વરસતા રહે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના. મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.